હેલો દોસ્તો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? તો આજે ગાઈસ મારા સિઝનનો પાર્લરનો પહેલો ઓર્ડર છે, તો હું તમારી સાથે શેર કરીશ. અને આજે મહેંદી લગાવવાનો મારો પહેલો ઓર્ડર છે, અને પછી 29 તારીખે એમના મેરેજ છે, તો આજે આપણે મહેંદી લગાવવાની છે. તો હું સવારમાં વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ છું, અને સવારના કેટલા વાગ્યા છે? સમથિંગ 8 વાગી ગયા છે ગાઈસ. અને તમે બધા કેમ છો બતાવો. તો ગાઈસ, હું ક્યારે પણ લોંગ વિડીયો શૂટ કરવાની કોશિશ કરું ને તો મારા પાસે સ્ટેન્ડ નહોતું, પણ મેં અત્યારે સ્ટેન્ડ મંગાવી લીધું છે. તો તમે મારો વિડીયો પૂરો જોજો, અને આજે હું તમને એવી રીતે પૂરી બતાવીશ કે હું મહેંદી લગાવું છું. પછી અત્યારે કેટલા ટાઈમ થયો છે? 8 વાગ્યા છે ને ગાઈસ, તો એ લોકો 10 વાગ્યા આવશે. તો 10 વાગ્યાથી કેટલા સુધી મારી મહેંદીનું પ્રોસેસ ચાલે છે હું તમને બતાવીશ. અને પછી અમારા ઘરે મહેમાન બી આવવાના છે, તો મારે કામ બી ખતમ કરવાનું છે. અને સાંજે હું તમને લાઈવમાં દર્શન કરાવીશ, જે ડેન્જર ઝોન મહાકાળીમાં છે. તે આવવાના છે સાઈડ ટુવાની આસપાસ કોઈ લોકેશન છે, ખાસ મને ખબર નથી. હું પોસ્ટ શેર કરી દઈશ તમને લોકોને. અને સાંજે અમે જાશું ને તો તમને લાઈવમાં આ ચેનલ ઉપર લાઈવમાં માતાજીના દર્શન કરાવશું. અને આખો દિવસ તો કામ છે ગાઈસ, इसलिए અને મારો વિડીયો મોટા ભાગે હિન્દીવાળા મતલબ બહારના લોકો જોવે છે, તો પણ હું ગુજરાતીમાં શૂટ કરું છું. પણ તમે કોમેન્ટ કરજો કે મને ગુજરાતીમાં બ્લોગ બનાવવો જોઈએ કે પછી હિન્દીમાં. તો હું મિક્સ કરું છું, કેમ કે હું પહેલાં કંપનીમાં કામ કરતી હતી, તો પહેલાં હિન્દીમાં જ બોલતી. તો મને ગુજરાતી બી ફાવે છે, પણ ગુજરાતી મારું જ ભાષા છે, પણ હું ગુજરાતીમાં. તો ગાઈસ, અત્યારે ઊભી છું છતવાળી જગ્યા છે મારી, તો હું તમને વ્યૂ બતાવીશ ને. અહીંયા કેટલા ચકલા અને કાગડા બધા, મતલબ મસ્ત વ્યૂ બી મસ્ત છે. સવારનો સમય છે, તો ચાલો હું તમને બતાવું. અને પછી તો देखो गाइस, वो सूरज निकला इधर, इतना सूरज निकल चुका है. તો ગાઈસ, આ લોકેશનની વાત કરું તો આ કાકણપુર, ગોધરાની બાજુમાં કાકણપુર છે, ત્યાં આવેલું છે. તો તમે ક્યાંના છો મને કોમેન્ટ કરીને બતાવજો. અને અત્યારે તો બધા ચકલા તમે જો દેખો પક્ષી. તો ગાઈસ, આટલું જ આવે. અને પછી હું તમને મહેંદી લગાવી દઉં તો ફાઇનલ બતાવીશ. તો બધાને રાધે રાધે. અને તો ગાઈસ, સવારથી હું વેટ કરતી હતી, તો આ લોકો 2 વાગ્યે આવ્યા છે મહેંદી મુકાવવા માટે. તો એમને 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ 2 વાગ્યે આવ્યા છે. તો હવે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરીશું, અને પછી જોશું કે કેટલા સમયમાં મતલબ મહેંદીનો પ્રોસેસ ચાલે છે. મેં મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ જો મહેંદી એટલી મુકાઈ ગઈ છે. અને હવે મારી મમ્મીએ મારા માટે ચાય બનાવી છે, જોઈ લો. તમને મહેંદી કેવી લાગી? સરસ છે ને? તો ગાઈસ, બ્રાઇડ તો બહુ ખુશ છે કે એને મહેંદી બહુ સરસ લાગી છે. એક નંબર. પેલી પૂછે મહેંદી મેલવાના કેટલા પૈસા લે? તો ગાઈસ, અત્યારે ટાઈમ જો તો 3:30 જેવું થઈ ગયું છે. અને આના 2 હાથ કમ્પ્લીટ મહેંદીના ભરાઈ ગયા છે. હવે બેક સાઈડમાં મૂકશું, પછી એના પછી પગમાં મૂકશું, પછી ફાઇનલી થઈ જાય એટલે હું તમને બતાવીશ. અને પછી તો ગાઈસ, અમારી મહેંદી ફાઇનલી થઈ ગઈ છે પૂરી. ચલો આ હું લઈ આવ્યો તમે?
તમે ભૂખા થઈ ગયા છે ગાઈસ એટલે માટે આ લઈ આવી છે